જમાનો આવી ગયો બોલ. પ્લાસ્ટિકની હાવેણી આવવા માંડી. હું કામે જાઉં છું. હા તમારે તો કામે જ જવાનું હોય ને સવાર પડે એટલે કા? તો હું કરું? ઘરે ઘરે બેઠો રહો? ઘરે બેઠા રહો કોણ રોટલા દેવા આવશે? એમાં ઊંધો જવાબ દેવાની ક્યાં જરૂર છે તમારે? ક્યાં ઊંધો જવાબ દીધો મેં? આ તો ઊંધો તો દીધો, સીધો જવાબ દે તો તમારે કઈ ખોટ જાય? તો મેં કીધું કે કામે જાઉં છું બીજું શું હોય? કામે ભલે જાઓ, પહેલા મને એક સવાલનો જવાબ દ્યો. હું તારો સવાલ છે તે હું તને જવાબ આપું? મારી વિદાય થાતી હતી. હા. મારા બાપુજીએ તમને 10,000 રૂપિયા આપ્યા. હા આપ્યા. પછી તમને જે કાનમાં કીધું તું ઈ મારા બાપુજીએ શું કીધું? તારી પીન ન્યા જ ચોઈટી હે. કાનમાં હું કીધું? તું 6 મહિનાથી એક ને એક જ સવાલ મને પૂછસ. અને 6 મહિનાથી તમને જવાબ દેવામાં હાલ આવે છે. પણ ઈ જવાબ નથી દેવાય એમ. તું કોક વાત તો હમાય. એટલે તમારે મને જવાબ દેવાય એમ નથી એમ? એલા હા બાપા નથી જવાબ દેવાય એમ. એટલે હું તમારી બાયડી છું યાદ છે ને? હા ઈ તો મને યાદ જ છે. એટલે તમે મારાથી છુપાવો છો. તને હું કેટલી વાર કહું, મારું મોઢું દુખવા માંડ્યું કે ઈ જવાબ તો તને આઈ જઈ નહીં દઉં ને કાઈ લઈ નહીં દઉં. અને પરમ દીધો હતોનો જવાબ લઈશ. તું ખોટું મારું લોહી પીમાં ઈ તને એક જ કેમ મગજમાં આવે છે? મારે ઈ સાંભળવું છે કે મારા બાપાએ તમને કીધું તું હું અને એવી બધી હું વાત છે કે તમે મને ન કહી શકો? તારા બાપાને પૂછીને જાને. મારે તમને જ પૂછવું છે. હું જવાબ તો નહીં જ દઉં તને. હેલો તમે જવાબ ન દો, હું જોઉં છું તમને. મેં હામ ખાધા ક્યાંથી તને જવાબ દઉં? એ હમ તોડી નાખો, ઈ મારા બાપા છે ને તમે મારા ઘરવાળા છો. હું મારા હારાનું અપમાન તો કોઈ દી નહીં કરું. એટલે બાયડીનું કાઈ નથી હારો પેલા. પણ ઈ વાત તું ભૂલી જા ને બાપા. હું કામ ખોટી લપ કરસ? હવે તો ઈ વાત ભૂલવાની થતી જ નથી. કાયમની લપ નથી હારી. બીજી કોઈ વાત પકડ ને. આ એક વાત ઉપર તારી હું કામ પીન ચોટાડસ? કેમ કે તમારે ઈ જ વાત ઉપર લપ કરવી છે. તમે જવાબ દઈ દ્યો તો વાત પૂરી થઈ જાય. પણ ના, જવાબ તો દેવો નથી. જવાબ તને મળશે જ નહીં. આ તમે જવાબ નહીં દ્યો એમ. નહીં મળે. આ તમારે મને રાખવી છે કાઢી મૂકવી છે? તારે રહેવું હોય તો રે, નો રહેવું હોય તો કાઈ ને, પણ જવાબ નહીં મળે. એટલે તમે મને જવાબ નહીં દ્યો, વઈ જાવ તોય. હા નહીં મળે. ફાઇનલ? ફાઇનલ. નો રહો, આ ઘરમાં નો રહું. તમે મને જવાબ દેવા ના પાડો. હું તમારી બાયડી હું કે કામવાળી છું. નથી રહેવું મારા ઘરમાં. લોહી પી ગઈ છે લોહી. મારી રે માં કોણ છે? પણ શું કાજલ માર ઘર વાહે થયો છે લાકડી લઈ. ઈ હું વાહે થઈ, હું જ ઘર મૂકીને આવતી રહી. ઘર મૂકીને? હા. પણ ઉભી રે આમ હું થયું લાગ્યું નથી ને? કાઈક મને માંડીને વાત તો કઈ હું છે? એ હું છે ને મારા બાપના ઘરે જાઉં છું. પણ તારા બાપના ઘરે જાતો ભલે જા, પણ મને કાઈક કેતો ખરા. હું કેવું મારે તમને પાયલ ભાભી? જી હોય કહી દે ને બાપા, કાઈક રસ્તો નીકળશે. ઈ મારા ઘરવાળા છે. હા. એને મારાથી કઈ વાત છુપાવાય? ના રે ના, એટલી કઈ વાત છુપાવાય એ તો મેળે જ ન આવે. એને 6 મહિનાથી મારાથી વાત છુપાવી અને હજી નથી કહેતા. બોલો. એટલે એવી બધી હું વાત છુપાવી છે? ઈ તો વાત છે કે એવી હું વાત છે કે મારાથી છાની રાખવી પડે? ના હો, આ તો જરિયાઈ નો પોહાય. જો અમારે તારો જેઠ રહ્યો ને એટલે કી રાયતી રત્તી ભારની વાત મને કહી દે. બોલ. તો પછી તો વાત છે. અને પાછા તો મારી સામુ પાવર કરે કે હું આજે નહીં કહું કાલે નહીં કહું. વાત એમ નહીં કાઢલી. હવે આવી બધી વાત હું ઈસા આપણે રાત દી ઉપાધી નો થાય. અરે આવાના ઘરમાં રેવાય જ નહીં. આ તો તું હારીતી વાળી 6 મહિના ટઈકી. મારા જેવી હોય ને તો 6 કલાકે ન ઊભી રહે. ઈ તો વાત છે. પાછા એમની મારો કઈ જાણવાનો હક ન હોય? સવાલ જ નથી ને. કેમ તું કાયદેસર ની બાયડી છો કેમ? તું કે ભાગીને આવી છું? ના રે ના, કાયદેસર સાઈ સકાઈને ફેરી છે લે. તો ઈ મને એમ કે હું તને તારો હોદો ન દઉં અને મારી ધોરાજી હલાવ એમ હાલે? એ આ કાઈ નો કરાય. બરોબર એક બેન હાલા તન કર ન ખાય કે મલકના મોળા નત પડી ગયા. એટલે જ મેં આજ નક્કી કર્યું કા તમે મને ઈ વાત કયો. મારો પૂરેપૂરો જાણવાનો હક છે. નકર હું આઈલે મારા બાપના ઘરે જિંદગીમાં મેં કીધું તમારું ડાચું નો જો અને જોવે નહીં આ કાજલી નહીં. તે જોવાય જ નહીં. એમ નહીં વાત છુપાવે. હવે આપને ખબર છે કઈ વાત છે ઈ? આખે ઢીંગી પોતિયાની રમત છે બેન. આખી જિંદગીનો સવાલ છે. ઈ તો વાત છે. અને પાછા એક તો વાતે છુપાવે, આપણાથી જુદું રાખે અને બાયડી તરીકે ઘરમાં રાખવીને પાછા પાવરે કરે. આ નો પોહાય કાઢલી. ગમે એમ કર તું આ હે ને પોહાય જ નહીં. તો તું હારા માવતરની દીકરી તે 6 મહિના તે કાઢ્યા. ઈ જ વાત છે. હવે 1 મિનિટ ઈ માણે ભેગું ખોટું સહન કરવાનું થાતું નથી ને રહેવાનું થાતું નથી. કાઈ મને વાત કી અને કા જો ઊભો રોડ મારા ઘરે જાય છે સીધો. એમ નહીં તે ફોહલાવાનો પ્રયત્ન કર્યો તો? અરે બાપા ફોહલાવી લીધું, બાજી લીધું, પ્રેમથી પૂછી લીધું, પણ ટસ નો મસ નો થાય. હા નો હાલે જરે. આ એને 6
આમ દ્વારકા નો પોગે કાજલે કોઈ દી નો પોગે. ઈ તો વાત છે કેટલુંક સહન કરું 6 મહિના થયા લગન કરીને આવીને તેદુની સહન કરું છું એનું તોય ટસનો મસ નથી થાતો. મોઢામાંથી મગનું નામ ઈ કે મરી પાડું જ નહીં તને તો હું કહવા જ નહીં. તો ગુજરાતીમાં કહી દેવાનું તો તારી વાત તારી પાસે રાખ તું તારે રસ્તે નું મારે રસ્તે. એટલે તો હાલતી થઈ ગઈ. અત્યારે મેં કીધું હું કરવું છે કે નથી કેવું તો નથી કેવું મિત્તા આઈ લીજો. એમ નહીં તને હસોડું એમ કહી દીધું કે તારે નો રહેવું હોય તો કાઈ નહીં પણ તને કઈશ નહીં. પણ આ મુદ્દો હશે હું ઈ તો વાત છે પાયલ ભાભી 6 મહિનામાં મેં હખેથી શ્વાસ નથી લીધો શાંતિથી ખાધું નથી પીધું નથી ઉતી નથી આ ઉપાડીમાં. અને આને કાઈ હોય આને તો આટલી નથી પડી મારી બોલો કાઈ નહીં તો મારાથી છુપાવે. તું વઈ જઈશ ને ઘર મૂકીને એટલે આફેડોને પસ્તાવો થાય ને તને પછી બોલાવીને કહે કે આ વાત હતી. એને ધરાવા દે થોડોક. હવે એમ જ કરવું છે. હવે તો એને નક્કી જ કરી લીધું કામ મને હાવ સારી રીતના રાખે ને મારાથી કઈ છુપાવે નહીં. અને જો છુપાવવું હોય તો મારે એને ઘરમાં એક સેકન્ડ રહેવાનું થતું જ નથી. આ તો સમજા જેવું છે કાજલી કારણ કે આટલી બધી વાત છુપાવે ને તને કેતો નથી કદાચ ગમે એમ થઈ જાય તોય એટલે આ થોડુંક જાણવા જેવું તો છે જ. અને હું એની બાયડી છું મારો બધાય હક છે જાણવાનો ને ઈ કે તને નો કહો એટલે એના મનમાં હું સમજાય. એ કાઈ નહીં તું એને ત્યાં રસ્તો લીધો ને ઈ બરાબર જ લીધો છે. તમે તમાર વય જ જા ચાલો બેસું. હા આ ફેડું ઘીના ઠામમાં ઘી પડી જાહે. અને આમ જો આવતી જ નહીં. નો આવું હાલે ઈયા કાજલીને એને હાવ સીધો કર દો ને વાત જાણું પછી વિચારી. બસ હારું હાલ તો જા. કા સૂર્યા કા રવિ હાલો મને ઠીક છે હવે. કેમ ઠીક છે એલા મગજની પથારી ફેરવી નાખી યાર. એવું બધું કોણ હતું? મારી બાયડી. લે તાર બાયડીએ શું કહ્યું? લા યાર 6 મહિના મારા લગ્ન ના થયા તને તો ખબર જ છે. લા ભાઈ મને ખબર છે તારા લગ્નમાં મેં ડિસ્કા કર્યા છે પૈસા ઉડાડ્યા છે અને ફુલેકામાં તો એવી મોજ કરી છે ને વાત જ જવા દે. પણ અત્યારે મારે 1% મોજ નથી. એવું કેમ? સૂર્યા હા મારી વહુની વિદાય થતી હતી ને હા ત્યારે મારા હારે મને એક પર્સનલ વાત કરી હતી. સિગરેટ. હા સિગરેટ પીધી? એલા સિગરેટ પીધી નથી યાર તું તો આવો ને આવો રહ્યો. સિગરેટ વાત કરી હા એને મને જે પર્સનલ વાત કરી કે જમાઈ આ વાત તમે કોઈને કરતા નહીં. મારી બાયડી છોટી ગઈ છે કે આ વાત તમે કરો મને આ વાત જ મારે સાંભળવી છે બોલ. એ વાત ન કરાય. હું એને એ જ કહું છું કે આ વાત તો હું તને કોઈ દી નહીં કરું. હા તો ન કરાય. મારી બેટી મારું લોહી પી ગઈ છે લહણ ખાઈને વાહે પડી ગઈ છે ઈ જ વાત જાણવી છે બીજી કઈ વાત જ નથી જાણવી બોલ. હા બાયડી તારા ભટકાની માથા પાઈ દઉં. કાંઈ ઘટે ને એવી માથા ફારે છે ભલામણા. સવારે ઉઠું ડાયરેક્ટ પૂછે મારા બાપાએ શું વાત કરી હતી. બપોરે ખાવા બેવું ત્યારે ડાયરેક્ટ પૂછે મારા બાપાએ શું વાત કરી હતી. લા હખે રહેવા નથી દેતી એ. પણ રવિડા તને ખબર પડે છે એવી બાયડીને તો છે ને ઘર ભેગી કરી દેવાય. હે હા આપણી વાત તો છે ને આપણી પાસે જ રહેવી જોઈએ. એ વાત તો તારે સાચી જ છે સૂર્યા. આમ જો બાયડી આપણા કરતા સર થઈ ને ઘર ભેગી કરી દેવાની. ઘર ભેગી કરી દઈશ બાકી આ વાત તો મારા મોઢામાંથી કઢવી જ નહીં આકે. અને આપણી પર્સનલ વાત ભલામણા બાયડી જાણી જાય કરાય જ નહીં ને એવું. ક્યાં કરી 6 મહિના મેને બાઈસ નો આવવા દીધી કે આ વાત છે. હજી આવા દેતો જ નહીં. હા સાચી વાત છે તારી હો. સમજો તાળું માં રાખી દીધી. એ વાત એ સાચી. હા સૂર્યા હા ભલા માણસ કેટલું સમજાયું મેં એને હો. સમજદાર નામ નથી આજ તો બાજી નીકળી ગઈ ઘરેથી. હે હાવ ઉભો રોડ પકડો. રોડ પકડી લીધો છે. ન હોય તઈ ઈ હવે રહેવું નથી તમારા ઘરમાં. મેં કીધું કાંઈ નહીં જા બીજું શું હોય. આ એ વાત સાચી પણ વાત નહીં કરવાની. નો કરું ભલા માણા. વય ભલે ને જાય સારું હાલ વાંધો નહીં પછી ભેગા થાય. એ તો બધું ઠીક. હું કઈ બાજુ ગયો તો એ તો તે પૂછ્યું જ નહીં. કઈ બાજુ ગયો તો? આ જો ખરીદી કરવા ગયો તો. શેની? દિવાળી આવે છે ને હા તે નવા લુગડા લેવા ગયો તો તાર નથી લેવા? હવે આ બાયડી જાય પછી લેવું નવા લુગડા. હે બાયડી જાય એટલે પછી આપણે મોટરસાયકલ લઈને 2 એન્ટ્રી મારશું. થોડોક પૈસાનો વેત થઈ જાય ને. હા પછી સમજો પીવા જવાનું હોય કાંઈ વાંધો નહીં સારું હાલ પછી નિરાતે મળી હો. ફાર્મ હાઉસે આવજે પછી આવું નિરાતે હાલ બસ. સમજો હા. ટેન્શન માંથી હરવો થઈ જાય થોડુંક ટેન્શન હરવું થઈ જવા દે. બહુ ટેન્શન બાપા બાયડીનું. આના કરતા બાયડી ન કરાય. જામો પડી ગયો જામો. આ પાયલ આ બાજુ આય આ બાજુ આટલો બધો હરખ છે નો છે? આજ તો છે ને હરખની તો વાત જ પૈસા મોજના તોરા છૂટે તોરા. ધોરિયા ફૂટ્યા. એ મોજના તોરા. આ તો હરખના ધોરિયા ઈ બધું એક જ કહેવાય પણ આટલી બધી હરખ શું છે એ કઈ સમજાતું નથી હો. આ ઓલો રવીડો નહીં હા એની બાયડી કાઢલી. હા એ વાઈ ગા એના બાપના ઘીરે. એમાં તું હું આટલી બધી
વગર પૈસે મનોરંજન જડતું હોય તો રાજી ન થાય. મને ખબર છે તારી, મને તારી ખબર છે. મને નથી ખબર પણ આખા ગામને ખબર છે તું કેવી છો. કા કેવી સૌ કેતો હે કેમ તારે પછી પછા ખાધા કેવી સૌ કેતો એ પછી પછા ખાધા હોત તો વાંધો નહીં. આ તે 15 ગામમાં ઘર ભાંગવા ને ઈ મોટો વાંધો છે. લે 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 એલા મે કોના ઘર ભાંગવા હે આ સંભુડાનું ઘર ભાંગ્યું એ હવેની વહુ તારી હારે રખડીને અને બિચારાના ઘરવાળાને પાટાવી જ નાખ્યો, 2 વખત તો માર્યો. ઈ નથી ખબર તને? એ સંભુડાની ક્યાં કથા કરો? સંભુડાને બાયડી હાસવાની તેવડ છે. અરે એની માં વય જ જાય ને એમાં કઈ મને નથી કઈ વસાડે લેવાની જરૂર. એ આમથા નો લે કે બાયડીને તેવડ જ હોય, હાસવાની બધાને તેવડ જ હોય. અને તું કોકના ઘર ભંગાવવામાં તું રાજી છો, મને તારી ખાસ ખબર છે. અને રવિડાનું ઘર અને ખાસ તને કહી દઉં છું, રવિડો મારા ભાઈનો છોકરો છે અને કાઈ એની વહુ હારે હલ્લી સલ્લી કરીને તો મને મજા નહીં આવે. લે એક કામ કર ને એટલે બધું આયા ઉપાડા લેસતી વળી તારી માં વઈ ગઈ છે ને પાછી તેડી આઈ જા. ઈ તો આવશે નહીં આવે ને ક્યાં જશે? આવશે. આજ એનો મોઢ બાપો જીવતો છે રવિડાનો, અને રવિડાનું સમાધાન કરવું ને તો 5 મિનિટ થાય વાર ન લાગે. મને ખબર છે તને અંદરથી છે ને હરખના ફુવારા ઉપર અને મને તારે બીજું શું કામ છે? લે હવે જાતું વઈન્યા જા કોકના ઘરની હવે હેને પંચાયત ઘરમાં ઈ તો એકા બીજાને બેને નહીં મેળ પડતું હોય તો વઈ ગઈ હશે. એમાં ન્યા બીજી મોટી વાત શું છે? અને આમ જો જે આપણા ઘરમાં માન સન્માન ન હોય ને ન્યા ટકાય જ નહીં, વેતીનું જ થઈ જવાય. મેં તો જો કાજલીને ચોખા શબ્દમાં કહી દીધું, આપણો ઘરવાળો આપણાથી છુપાવે ને એટલે સમજી જ લેવાનું કે સંગ દુમારકા ન પોગે. પણ છુપાવીને રવિડાએ કરવું છે હું? હવે ઈ તો ઈ જાણે ને એની બાયડી જાણે. તારે વશમાં ડબ કરવાની હું જરૂર છે? ડબ તો કરે જ ને. હું એની જેમ એક બાઈ સૌ બાઈની વાત જો એક બાઈ નો સમજે ને તો મરી જાવું પડે. ના ના આ મારે તારો ભાઈ રહ્યો આટલી કે વાત કરે તો એનાથી છુપાવાય જ નહીં. એ ઈ તારથી બીવે છે એટલે સમજાણું? આ કઈ એક દીનું નથી, આખી જિંદગીનું છે. આખી જિંદગી છુપાવીને ફરે તો હું ઘરને બરબાદ કરી નાખું છે. એ આવી કોકને સલાહ દઈશ ને તો આખું ગામ મને એમ છે ભડકે બળશે ભડકે. એ હું તો બધી બાયુને હાથી જ સલાહ દઉં છું પણ અત્યારે માણાને લાગે છે જ ખોટું. ઈ તો મને ખબર છે, ઈ તો મને ખબર છે કે કોકના ઘીરે તારા પગ પીડ્યા હોય ને ત્યાં હદા મૂળે જ નીકળે છે. ઈ તો આજની ખબર નથી. એ અત્યારે સત્ય છે ને એ બધાને કડવું જ લાગે છે. અને મને તો આમ જો કોઈના ઘરની પંચાયત કરવી ગમે જ નહીં. આ તો વારી મને ભેગી થઈ ને મારાથી નો જીરવાનું બાપા, એટલે મેં કીધું બાપા આવા ઘરમાં નો રેવાય, વઈ જવાય હો. એ તો હારું છે, હું તને મારા ઘીરે ઘરવા નથી દેતો. નકર આ જ્યાં રવિડાના ઘરમાં ઓળી રે ને ઈ મારા ઘીરે હળગે મારા ઘીરે. એટલે તારા મનમાં એવો વેમ હોય તો કાઢી નાખજે. કદાચ જો મારે ઓળી હરગાવી હોય ને તો મારે તારા ઘરે પગે નો મૂકવો પડે ને. જામ સીધે સીધો અધરો અધર ભડકો થાય ભડકો. તું બારોબાર ભડકા હળગાવજે પણ મારા ઘીરે નો આવતી. હમણાં રવિડાના વહુ મને ભેગા થાય ને એટલે હું એને સમજાવીશ કે કોઈનું મગજમાં નો લેવાય, કોઈની બાયુનું છે ને વાજે નો ચડાય. હું એને સમજાવીશ. આજા આજા સમજાય જા. આજા જા હું એને સમજાવીશ. જાણે ગાડા આઠે કૂતરું કે હું જ ભાર ઝીલું. હાલે હાલે થાકી ગયો કે રિક્ષાવાળાનું ભેગું નથી થતું. એ નાથા કાકા બોલ ને હું છે મારા ઉતાવળ જેવું શરીર? 2 નંબર જાવશો? એ ના ના આ રવિની વહુ બસ સ્ટેન્ડ બાજુ રહીને ગયા છે. મેં કીધું હાલો જાવ. હા એ વાત હાચી. રવિના બાપા ઓફ થઈ ગયા તે પછી આ બધું મારી માથે આવ્યું છે સમજ્યા? વેવાય કેતો કોને કે મને કે આ તમને કે મને રવિ ભેગો થયો તો પછી હું તે સમજાવ્યું છે ને? હા સમજાયો ને. હા હું સમજાવ્યો? મેં એને કીધું હા કે આવી બાઈની ભલામણ રખાય, ઘર ભેગી જ કરી દેવાય. ઈ પાછું તે ખોટું કર્યું. એમાં હું ખોટું કર્યું? ખોટું જ ને. આવી સળામણી નો વાત કરાય. કોકનું ઘર હાલતું હોય ને તો હાલવા દેવાય. અને તું તો પાછો ઓલી વાત ભણે કે એનો ભાઈ બન્યો તારે હારી સલાહ દેવાય. આવી ખોટી સલાહ નો દેવાય. જો નાથા કાકા હું તમને કહું છું ને, મેં એને ખોટી સલાહ દીધી જ નથી, સાચી સલાહ દીધી છે. એ આપણી જણની પ્રાઇવેસી હોય એ થોડી કઈ બાઈને કરવાની હોય. એટલે કેમ પ્રાઇવેસી? એટલે બાયડીની ગુલામી નથી કરવાની કેતો પણ હારી સલાહ દે. ભાઈ બાયડીને હારી હાસવજો, બાયડીને ખવડાવજો, બાયડીને ફરવા લઈ જજો, એવી વાત કરાય. એમ નો કહેવાય ઘરની બહાર નીકળી જજો એમ. હા એટલે ખાઈ ખાઈને ખૂટિયા જેવી થાય ને ઢીકું મારીને બારી કાઢે. એ ખાઈ ખાઈને ખૂટિયા જેવી નહીં. આ તારી કાકી જો અત્યારે હું ઈ કે ને એમ હું કરું અને હું કહું એમ કરે એટલે ઘર હાલે.
પણ હને આનું ઘર નહીં હાલે, મને હુજી ગયું છે. પણ એવું તારે નો બોલે ને. આ મને ખબર છે તું ક્યાંથી બોલે છે ને કેમ બોલે ને બધી મને ખબર છે. જો નાથા કાકા, રવિ મારી ભેગો છે ને આવડો હતો ને તેનું નામે બે ભાઈબંધ છે. રવિ ને હું હને સારી રીતે ઓળખું છું. રવિ આવડો હતો ને તેનું નામ મારી ભેગો છે. એ તો મને ખબર જ છે કે કાળિયા ભેગો ધોળિયો બાંધીને એટલે વાન નો હોય પણ હાન પૂરેપૂરી આવી જાય. એ તારી ભાન ને તારી શિખામણ લઈને એટલે જ રવિડો બગડી ગયો છે. નાથા કાકા, મને કેવું હોય કહી દેજો, પણ રવિ ને હને કાઈ કેતા નહીં, નકર મજા નહીં આવે હો. એ કોકનું ઘર આખવું હોય ને, એ કોકનું ઘર આખવું હોય ને તો હારી શિખામણ દેવાય, હારી શિખામણ. એ હારી શિખામણ જ દઈશી. લગન થયા ને તે દુનો મારી ભેગો છે ને પીવા નથી આવતો. હા. આ હવે છે ને કાલથી પીવા ભેગો આવવા માંડ્યો છે. હા હજે કરો, હજે બાકી રહી ગયું તો હજે કરો. જો સૂર્ય હવે તું કાન ખોલીને સાંભળી લેજે. હવે તું જો રવિડા ભેગો તને ભાળી ગયો ને એટલે મારી જેવો કોઈ ભૂંડો નથી, સમજાવી દઉં છું. જો નાથા કાકા, આ ધોકો બોકો રહ્યો ને એ તમારી પાસે રાખજો, નકર મજા નહીં આવે એમ કહું છું. અરે હજે તો ખાલી અડાડ્યો જ છે અને જો મારી ગાય સડી ગયો ને તો પાથરો કરી નાખી, પાથરો. જેદી હું પી ગયો ને તેદી તમે ગયા એટલું યાદ રાખજો. જોઈ લે હાલ મારો ભાઈ. એ જોઈ લેજો. એ હા, અને મારા નાથાના છે ને હરફેટે કોઈ સડતા ને કહી દઉં છું, નકર મારી જેવો કોઈ ભૂંડો નથી. કોકના ઘર હું ભંગવો છું. શેના દાંત આવે છે? એલા રવેડા, હા, એક વાત સાંભળી છે, હાસી હે? હું વાત સાંભળી. તાર બાયડી વઈ ગઈ. વેખલા વેળા કરો મને, વેખલા વેળા શું કરો હો? એલા પૂછું શું ખાલી લે. ક્યાં વહી ગઈ હે? એન બાપના ઘીરે રીહામણે. ક્યાંય નથી ગઈ, હું રિયા હમણાં વહી ગઈ. આવી વાતો તમને કોણ કરે હે? હવે તો શાંતિ રાખ. હવે આખા ગામમાં ખબર છે રવિડા. એલા બાપા, મારી બાયડી છે, મને ખબર હોય કે ન હોય ઈ મને તમે કયો. આમ જો રવિડા, એટલે હું કાઈ એવું કાઈ હરખાતી નથી અને મને છે ને દુખે એમ તો થયું છે હો. કેટલું દુઃખ થયું છે મને, તમારું દુઃખ દેખાય છે. લે તમારા મોઢા ઉપર જ દુઃખ છે. નહીં, મારી વેદના તને સમજાય. વેદનાની ક્યાં કરો હો? ઈ એના બેનપણીના ઘરે ગઈ છે, એમ રિહામણે નથી ગઈ. તમારે તો બહુ રાજી થાવું છે, પણ તમે રાજી નહીં થયા કો. હવે રવિડા, તું કેસ કે હું હવે ચોપડો ખોલું? હું ચોપડો ખોલો? મને આમ તો બધી ખબર છે હો. એના કરતા તું મને કહી દે ને કે આવી રીતે હતું તો વધારે સારું. ડખો થયો પાયલ ભાભી, હા, નહીં જેવી વાતમાં. તમને તો ખબર છે 6 મહિના અમારા લગ્નના થયા. હા. 6 મહિનાથી એક ને એક વાત પૂછ્યા રાખે છે. મારા હારાએ મને વાત કરી છે ઈ. એને ઈ જ વાત જાણવી છે, બોલો બીજી વાત નહીં જાણવી હોય કઈ? ઈ વાત તારી રવિડા સાચી છે. આમ જો આપણી અમુક વાતો હોય ને એ બાયડીને કહેવાની જ ન હોય. હું એને ઈ જ કહું છું કે આ વાત તો તને આજે નહીં કહું ને કાલે નહીં કહું. સાતી નો જ કહેવાય. એમની આપણે તો જણ ન અવતાર છે, બરોબર છે? હા. તાર તો 70 ઠેકાણે વહીવટ હોય, કોઈ લેતી દેતી નો, કોઈ ધંધાનો, કોઈ હગાવાલાનો, કોઈ વ્યવહારનો. એટલે કે જીરે જીરે કેવું? એને બધું જીરી જીરી વાત જાણવી છે, બોલો. ના રે ના, જો હું તો હે ને તાર ભાઈને એટલું કઈ પૂછું નહીં, તારો ભાઈ મને કિલાય નહીં. એમ એને એવું કઈ મગજમાં ઉતરતું જ નથી કે ગામના કોઈ ભાઈડા કોઈ બાયડીને વાત નથી કરતા તો હાય મને નહીં કરે, એવું મગજમાં બેહતું જ નથી. એટલો બધો ઇન્ટરેસ્ટ લેવાય જ નહીં, બરોબર છે? ખાઈ પીને કામ કરીને મજે દરિયા. અને આમ જો વઈ ગઈ ને તો ભલે વઈ ગઈ, કઈ મલકના મોલા નથી પડી ગયા. આ ઓલા કુરજી આતા રહ્યા, હા. બરોબર? એને છોકરાની હારી હારે તને ઠેકાણું સીધું તું. તમે તને હે ને આમ હતો થોડોક આમ રૂપનો અભિમાન હતો કે મારી ઘરવાળી રૂપારી આ કાઢ લે. એટલે આપણે કઈ ચાખીને લીધા હોય કોઈને ભાભી? તમે હવે હું દાઈજા ઉપર દામ દ્યો છો? દામ નથી દેતી અને વઈ ગઈ ને તો ભલે ગઈ, ઉપાધિ કરતો નહીં. મારી પાસે તમને કેટલાય ઠેકાણા પડ્યા છે. એટલે અમારે કોઈ બીજી કઈ બાબતની બાજવાનું થતું જ નથી. એક આ વાત છે, આ વાત તો એને આજે નથી કહેવાનું, કોઈ દી કહીશે નહીં. અને કહેવાની થાતી જ નથી આખી જિંદગી. આ જો બસ. તમે બાયુને વાત કરો ને રવિડા, બાયુના પેટના વાત રહે જ નહીં. હા, ગમે દરેક કેવા જ મળે ગામમાં જેને આવે એને. મને સાપા નાખવા. આ વાત કરવાનો જ નથી કોઈ દી. બસ કરતો જ નહીં. હું તો તને એમ જ કહું છું, ઘર ભાંગે તો ભલે ભાંગે, કુરબાન છે પણ વાત ન કરતો. બસ તમારી સલાહ જ લેવી છે મારે. બસ વાત કરવાની થાતી જ નથી. સારું હાલો હું જાઉં છું. હા બસ, જો મુંજાતો નહીં, ભલે છૂટું થઈ જાય, હું હાટો તને તમારે સહી કરવા આવીશ. તમારે સહી કરવી જ છે ગાયો કા, હા બસ. મને ખબર છે. સારું હાલો આવજો. એ હારું હાલ. હા હું ગોતી રાખીશ હો. હા એ માર જાણે કેમ કોથરા ભર્યા હોય લે. કા બાબા ઉતાવળા પગે કઈ બાજુ? એ મારા પપ્પાના ઘરે જાઉં છું. કેમ? નો થવાની થઈ ગઈ છે મારા ઘરમાં એટલે. હા ઈ તો મેં વાત સાંભળી, એટલે તું આ બાજુ આયલો. મેં બસ સ્ટેન્ડ બજાવ દે 4 ખેતર ટપીને આવ્યો ત્યારે તમને આંબો. હા
એટલે થયું હું ઈ કયો હવે તમે મને ઈ સવાલનો જવાબ દ્યો કે હું પૈણીને આવી છું કે ભાગીને? ના ના ઈ તો પરણીને જ આવ્યા છો ને તમારું કરાવવા વાળો હું અને હું જ તમને તમારા બાપાને વહીવટ મારી આરે છે એ બીજા કોઈને નથી તો પછી મારું ઈ ઘરમાં હાલવું જોઈએ ને, મારો કઈક હોદો હોવો જોઈએ, માન સન્માન હોવું જોઈએ. ના ના ઈ વાત તો બરોબર છે તમારું મારો કઈ હક નથી ઈ ઘરમાં? અરે પૂરેપૂરો હક છે તમારો તો પછી તમારા ભત્રીજા હે ને મારાથી વાતો છુપાવે હે, મને કહેતા નથી, પેટ મેલા છે. કેમ વાત છુપાવે છે એને મેં પૂછ્યું 6 મહિના પહેલાની વાત. હા મારી વિદાય થાતી હતી ને કાકા, હા તે અમારા બાપુજી એને 10,000 આપ્યા હતા હા અને પછી એને કાનમાં કંઈક કીધું તું. શું કીધું તું ઈ તો હું પૂછું 6 મહિનાથી એ કહેતા નથી. ઈ વાતનો જવાબ જ નથી દેતો ઈ વાતનો જવાબ દેતા નથી ને આડી અવળી વાત કરે છે ને મને એમ કહે કે ઈ તો હું તને આજે નહીં કહું કાલે નહીં કહું. મારો જાણવાનો હક નથી. પણ હું કહું છું હો આ રવિડને છે ને ગામની સળામણી છે ગામની એ ઈ કાઈ નાના નથી, એને ખબર હોવી જોઈએ કે મારે સંસાર હલાવવો હોય ને તો મારે બાયડીને એની રીતે રાખવી પડે એમ. ના ના ઈ વાત તમારી હાચી છે આ રવિડાને સમજાવે કોણ ને ખબર ન પડે કે ભાઈ બાયડી ભાઈડાને તો આવું વસ્તુ હાલતું હોય ઘરમાં હાસુ કહી દેવાય તમારે કાક વાંધો હોય તો તમારે હાસુ કહેવાય રવિડાને કાક વાંધો હોય તો રવિડો તમને હાસુ કહી દે એ ઘરની ગાડી હાલ્યા રાખે લ્યો એમાં બાજવાનું થાય ક્યાંથી ઈ તો વાત છે કે બાયડીથી છુપાવાય એવી બધી વાત હોય. હું એની બાયડી છું, મને બધો જાણવાનો હક છે અને વાતે પાછી મારા બાપુજીની છે, એમાં એને છુપાવવાની જરૂર હું છે? બાપ તો મારો છે ને ઈ. ઈ વાત તમારી હાચી છે બહુ હવે તમને હું શું કહું છું કે તમારા બાપના ઘરે તમારે નથી જાવું અને ઠામડા તો ભબડા રાખડે અને રવિડો છે હું ઈ મને કઈ સમજાતું નથી હવે ઈ છે ને રવિડો છે ને હું છું હું તમને કહું છું ને કે હાલો ઘરે અને તમને સવાલનો જવાબ કેમ નથી દેતો હું જોઉં છું ઈ જવાબદારી તમે લ્યો. હા હું જવાબદારી લઉં છું કારણ કે એના બાપ વ્યો ગયા પછી એનો બાપ હું છું ઈ તો તમે જ છો કાકા, એટલે તો મેં તમને કીધું. હવે જો તમને મારું માન્ય રાખતા હોય અને મારે નાકની કઈક તમને પડી હોય તો હું કહું છું તમ તારે હાલો ઘરે કેવો રવિડો નથી માનતો હાલો જો જવાબદારી તમારી છે, ઈ સવાલનો જવાબ નહીં દે તો પાછી મારા બાપાને ઘરે વઈ જાય. અરે સવાલનો જવાબ નહીં દે તો ક્યાં જાય ઈ કી ખેતીનો મૂળો છે જવાબ નો દે જવાબ એને દેવો જ પડે હું એનો મોંડ બાપો છું ને ઘરમાં મોભી છું હારું તો હાલો. હાલો જો સિયાને કાઈ હું ઘરની બહાર વઈ ગઈ ને પોતે આરામથી ખાટલે હુઈ ગયા છે અને આટલું જ જોતો તું. વાત તમારી સાચી હે રવિ ઊભો થા ઊભો મોટ બાપા તમે શું કરો? એ હું નો આવું તો કોણ આવે અહીંયા આ પાછી આવી? આવે જ ને ક્યાં જાય તઈ તે તમારે હું મન કાઢી મૂકવાની હતી તો વઈ જાવ પાછી, મેં કીધું તું ને તમને. સાંભળો, મેં તને કાઢી મૂકી હતી કે તું અહીંથી વહી ગઈ બાજી. તે તમે કામ એવા કરો તમારે જાવું પડે. એ તમારી માથાકૂટ મેકો ને મારી વાત સાંભળો આ તે ધારી છે હું કઈ મને સમજાતું નથી આ વહુ રિહામણે ગયા એવડા છે એમને આજે તો ઓલી વાત ગોળે કજેના પગ અજાય ઘરમાં પડ્યા ભેગા તું બહાર કાઢી મેક તે ધારી છે હું લા મોટ બાપા મેં કાઈ નથી કર્યું, હું ખોટી લપ કરો હો. તે વહુ કે એમ તું કેમ નથી કરતો આ વહુ હું કે છે જરીક હિસાબ તો કર વહુ હું કે છે હું કે છે એ ઈજ કે તમે જે મારાથી વાતો છુપાવો હો ને ઈ. હું તો કે તમારી બાયડી હું કામવાળી છું એટલે તમારે મને ન કહેવાય, મારો કઈ હક નથી જાણવાનો, બરાબર ને? બહુ કરી એક ને એક જ વાત જાણવી છે, એક ને એક જ વાત કરે છે બોલો. પણ તારે વહુ ને હાસુ હાસુ નો કહી દેવાય તને વાંધો છે હું લા પણ ઈ વાત મારે નથી કરવી, તો ઈ વાતને ભૂલી ન જવાય. નો ભૂલાય, નો ભૂલાય. મારું બધું જાણવાનો હક છે ને મારે જાણવું જ છે જે હા. થાય. ઈ વાત તો આજે એને જણાવું લ્યો બોલો. તમે જવાબદારી લીધી હતી ને સાંભળો લ્યો. એલા મોટ બાપા તમે કોઈ વાત કેમ ને સમજતા? ઈ વાતના મને મારા હારે હમ દીધા છે કોઈ ન કરતા. અરે હા થમ દીધા હોય તો હું છે તારે આજે કેવું પડશે ને કાલે કેવું પડે તારો મોટ બાપુ છો અને તારા મનમાં હું સમજે એક ધોકા ભેગો બેવડીનો વાળી દે બેવડીનો અને હાવ હાસે હાચું કહી દે ને કે મારી જેવો કોઈ ફૂડો નથી હા તારે સાંભળવું છે ને? મારે સાંભળવું જ છે. 6 મહિનાથી તું એક ને એક વાત પકડે, તારે સાંભળવું છે ને તો સાંભળ હવે. બોલો. જો વિદાય થાતી હતી ને હા 10,000 આપ્યા હતા ને ઈ આપ્યા તા પણ કાનમાં હું કીધું તું? કાનમાં ઈ કીધું કે આલ્યો જમાયા 10,000 રૂપિયા હુથી લાખ રૂપિયા હું તમને પછી આપીશ, પણ આ વાવાઝોડું પાછું મારા ઘરે ન આવવું જોઈએ.
હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.